પોરબંદરના આવાસના મકાનોમાં નબળા બાંધકામના મુદ્દે રહેવાસીઓમાં રોષ જોવા મળી રહ્યો છે, જેમાં માત્ર છેલ્લા 10 દિવસમાં 20 જેટલા ફ્લેટ્સની છતમાંથી પોપડા પડવાની ઘટના બની હતી, જે આજે સ્થાનિકોએ મહાનગરપાલિકા ખાતે રજૂઆત કરી હતી। પોરબંદરના બોખીરા તુમડા વિસ્તારમાં વર્ષો પહેલા નગરપાલિકા દ્વારા 2200થી વધુ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું હતું। આ આવાસોના બાંધકામના સમયે જ ગુણવત્તાને લઈને અનેક સવાલો ઉઠ્યા હતા અને વિરોધ પક્ષ દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા। હવે ફરી એકવાર આ આવાસો ચર્ચામાં આવ્યા છે। છેલ્લા 10 દિવસમાં આશરે 20 જેટલા ફ્લેટોની છતમાંથી પોપડા પડવાની ઘટનાઓ સામે આવતા રહેવાસીઓમાં ભય અને રોષ ફેલાયો છે। આ મુદ્દે આજે સ્થાનિકોએ મહાનગરપાલિકાની કચેરી ખાતે પહોંચી ડેપ્યુટી મેયર મનીષભાઈ સિયાળને રૂબરૂ રજૂઆત કરી હતી। છતમાંથી પોપડા પડવા ઉપરાંત સફાઈની સમસ્યા, ભૂંડનો આતંક અને જાડી ઝાકરા દૂર કરવાની માંગ સહિત વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા। અરુણા સંજય રાડિયા છે। હું આવાસમાં 50-15 નંબરની બ્લોકમાં રહું છું અને અમને ઘણી બધી પ્રોબ્લેમો હતો। વારંવાર છત પડવી, પાણીની, ગંદકીની ઘણી બધી પ્રોબ્લેમ હતી। એ પ્રોબ્લેમને લઈને અમે અહીંયા રજૂઆત કરવા આવ્યા હતા નગરપાલિકામાં। અમને બહુ સરસ આશ્વાસન આપી અને કીધું છે કે તમારી બધી પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ જશે અને એ ખુદ જાતે આવીને બધું ઇન્ફેક્શન કરશે એવો આશ્વાસન આપ્યો છે। સમસ્યામાં પાણીની પ્રોબ્લેમ, પછી ગંદકીની પ્રોબ્લેમ, પછી જીવજંતુઓની પ્રોબ્લેમ, પછી અત્યારે જે હાલની તકમાં ઘણી બધી જગ્યાએ બધાને છતું પડે છે એની પ્રોબ્લેમ, એ બધી પ્રોબ્લેમનું સોલ્યુશન કરી આપવાનું અમને આશ્વાસન આપ્યું। મારું નામ હિતેશ રતનસિંહ સોનીગ્રા છે। હું 3 વર્ષથી આ 50 નંબરમાં રહું છું બ્લોકમાં અને અટાણ સુધી તો કોઈ જાતની તકલીફ નથી, પણ હમણાં 2 વર્ષથી એટલી તકલીફ પડે છે સાહેબ તેની વાત પૂછોમાં। અટાણે ભયનો એટલો માહોલ છે કે અમે અંદર ઘરમાં જઈ પણ શકતા નથી અને છત તો અટાણે એકાદી 2 તો બિલ્ડિંગમાં પડે જ છે વારંવાર। અમે મનીષ સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા તો એમને કીધું છે કે આ 4 બિલ્ડિંગ તમને નવેસરથી બનાવશું, પણ આનો સોલ્યુશન પણ તમને જરૂરથી અમે કરી આપશું। અને ગંદકી એટલી, ગંદકીનો પણ સોલ્યુશન એને કીધું કે જેસીબી અહીંયા મોકલશું અમે અને હું રૂબરૂ માથે ઊભીને બધું કામ કરાવીશ। અમે અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા હતા। 48 નંબરની બિલ્ડિંગ, 49, 50 ને 51 નંબરની બિલ્ડિંગના ત્યાં જે કાંઈ પણ સમસ્યા હતી એનું અમે મનીષભાઈ શ્યારને પાસે રજૂઆત કરી અને સંતોષકારક જવાબ આપ્યો અમને મનીષભાઈ શ્યારે, અને એને બધી જાતની ઓલું અમને દીધેલું છે આશ્વાસન કે ત્યાં બધી જાતના કામ તમારા પતી જશે, અને મનીષભાઈ શ્યારનો ખૂબ ખૂબ આભાર। રહેવાસીઓની રજૂઆત બાદ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયરે જણાવ્યું હતું કે આવાસોમાં વોટરપ્રૂફિંગ, સીડીઓમાં ગ્રીલ લગાવવાની કામગીરી તેમજ બિલ્ડિંગ નંબર 49થી 52 સુધીની 4 બિલ્ડિંગનું સંપૂર્ણ રિનોવેશન કરવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને આગામી દિવસોમાં કામગીરી શરૂ કરવામાં આવશે। મનીષભાઈ, આવાસના લોકો રજૂઆત કરવા આવ્યા હતા તો શું એનું નિરાકરણ? આવાસ યોજનામાંથી ત્યાંના જે રહેવાસીઓ છે એ લોકો મારા સમક્ષ રજૂઆત કરવા આવ્યા હતા કે એમના જે બિલ્ડિંગ છે જે રિપેરિંગ હોત, અમુક બિલ્ડિંગ છે એ જર્જરિત છે, એના માટે એ લોકો અપીલ કરવા આવ્યા હતા। એટલે એમને સાંભળ્યા અમે અને એમને સંતોષકારક અમે જવાબ આપ્યો છે। એમાં જે 4 બ્લોક છે જે સ્ટ્રેન્થનિંગ કરવા માટે, એનું આખું રેટ્રોફિટિંગ કરવા માટે અમે ગવર્મેન્ટ આગળથી 7 કરોડની ગ્રાન્ટ માંગેલી છે। એ ગ્રાન્ટ જે પહેલી તકે આવી જશે એ પછી અમારું ટેન્ડરિંગ થઈ અને એ રિપેરિંગનું અને સ્ટ્રેન્થનિંગનું કામ ચાલુ થઈ જશે। અને બીજી જે જૂની બિલ્ડિંગો છે એનું વોટરપ્રૂફિંગ, એનું સ્ટેરકેસ, પછી ફાયર વર્ક એનું જે છે એના માટેનું ટેન્ડરિંગ થઈ ગયું છે અને એ અમારી સ્થાયી કમિટીમાં અત્યારે પેન્ડિંગ છે। એ વહેલી તકે અમે ફાસ્ટ ટ્રેક કરી અને એનું રિપેરિંગ કામ, વોટરપ્રૂફિંગનું ચોમાસા પહેલાં થઈ જાય એ અમે બનતી કોશિશ કરશું। એ 4 બ્લોક છે એમાં શું, કયા નંબરના બ્લોક છે એમાં શું કામગીરી ખાસ છે જર્જરી? એમાં 48, 49, 50 ને 51 એ 4 બ્લોક છે જેનો સર્વે થયો, એટલે એમાં એવું છે કે આમાં કામ જે થયું એ થોડુંક નબળું, હવે એનું પાછું સ્ટ્રેન્થનિંગ કરવામાં આવશે। એને જે પણ એ નબળી વસ્તુ હોય, દિવાલથી લઈને સ્લેબ, એનું આખું નવેસરથીનું સ્ટ્રેન્થનિંગ થશે અને જે બ્લોક છે એ પાછા રિપેરિંગ કરી અને જે માલિકોને છે એમને પાછા પરત એમને જ આપવામાં આવશે। એક સમયે જેના બાંધકામને લઈને ભ્રષ્ટાચારના આક્ષેપો થયા હતા
તે જ આવાસોમાં હવે સતત છતમાંથી પોપડા પડવાની ઘટનાઓ સામે આવતા સ્થાનિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. હવે મહાનગરપાલિકા દ્વારા જાહેર કરાયેલી કામગીરી કેટલા સમય પૂર્ણ થાય છે અને રહેવાસીઓને કાયમી રાહત મળે છે કે નહીં તેના પર સૌની નજર રહેશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.